હવે વડોદરાથી સમાચાર. વડોદરામાં ફટાફટ બોડી બનાવવા વેચાતી જોખમી દવાના વેપલાનો પર્દાફાશ થયો છે. બોડી બનાવવાની ઘેલછામાં આપી દવાનું સેવન મોતના મુખમાં ધકેલી શકે છે. માંજલપુરની સિદ્ધિ ન્યુટ્રિશનમાં સ્ટીરોઇડ્સ અને હોર્મોન્સના ઇન્જેક્શન મળ્યા છે. દુકાન સંચાલક અમીશ ખીરી રશિયા અને ઓસ્ટ્રેલિયાથી આ ઇન્જેક્શન મંગાવતો હતો. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ બોડી બનાવવાની જોખમી દવાઓનું વેચાણ થતું હતું. આવી દવા અને ઇન્જેક્શન કિડની, હાર્ટ સહિતની બીમારીઓ ઝપેટમાં લઈ શકે છે. તરત જ મસલ ગેઇન થવાનો દાવો કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા. ડોક્ટરની સલાહ વગર આડેધડ સ્ટીરોઇડ્સ લેવાથી શરીરમાં થઈ શકે છે ગંભીર સમસ્યા. અને આ ન્યુટ્રિશનિસ્ટ જે હતો એ આડેધડ આ ઇન્જેક્શન્સનું, આ સ્ટીરોઇડ્સનું, આ ડ્રગ્સનું વેચાણ કરતું હતું. કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર ત્યાં જે ટ્રેનર્સ, ત્યાં જીમના જે લોકો આવતા હતા તેની પાસે એ સ્ટીરોઇડ્સનું વેચાણ તેને કરતો હતો. ઓસ્ટ્રેલિયા અને રશિયાથી ઇન્જેક્શન્સ મંગાવતો, બોડી બનાવવાની લાલચ આપતો હતો કે કેવી રીતે ઝડપથી તમારી બોડી બની શકે છે. અને આ બોડી બનાવવાની લાલસા આપતા વખતે તે પ્રિસ્ક્રિપ્શન વગર સામે જે કસ્ટમર છે તેને સ્ટીરોઇડ્સનું વેચાણ કરતો, હોર્મોન્સ અને ઇન્જેક્શનનું વેચાણ કરતો હતો. તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગગન યાદવ, જીમ ટ્રેનર જોડાઈ ગયા છે. ગગનજી, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. સૌપ્રથમ સવાલ એ થાય છે કે આવા ન્યુટ્રિશનિસ્ટને કોણ પરમિશન આપે છે આવા ઇન્જેક્શન્સ અને સ્ટીરોઇડ્સનું વેચાણ કરવા માટે? એકચ્યુઅલીમાં કેવું છે મેડમ કે પરમિશન તો કોઈ આપતું નથી, કેમ કે કેમિકલ પ્રોડક્ટ્સ વેચવી અલાઉડ જ નથી. પ્રોટીન સપ્લિમેન્ટ્સ ઠીક છે, એક લિમિટ સુધી સારું છે, બટ અત્યારે શું જે ટ્રેન્ડ ચાલ્યું છે, દરેકને બોડી બનાવી છે, દરેકને શો અપ કરવો છે, ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રોફાઇલ બનાવી છે, પોતાના સ્ટેટસ બનાવ્યા છે, પોતાનું હાઈ પ્રોફાઇલ રાખવું છે. અને એને સારું કરવા માટે છે ને એ લોકો કોઈ બી જગ્યાએ કોઈ બી સ્ટેપ લઈ શકે છે. અને આ જે ન્યુટ્રિશનિસ્ટ છે કે કોણ છે ખબર નથી, બટ આવા લોકો શું છે જીમમાં બહુ જ હોય છે. જે લોકો પોતાની બોડી પર જે યુઝ કરતા હોય છે એ જ લોકોને વેચાણ આપે છે કે અમને સારું થયું છે, તમને બી સારું થશે. બટ એકચ્યુઅલી જરૂરી નથી કે મને જે ફાયદો થયો છે એ જ વસ્તુથી બીજાને બી થશે. એ લોકો એવું નહીં વિચારે. આ જસ્ટ પૈસા કમાવાની એક વસ્તુ છે. અને બોડી બનાવવા માટે જે શોર્ટકટ છે એ યુઝનું ટ્રેન્ડિંગ ચાલ્યું છે અત્યારે. બિલકુલ. ગગનજી, આપ પોતે એક ટ્રેનર છો અને આપ જાણતા હશો કે વે પ્રોટીન, કેરેટીન અને આ તમામ જે સપ્લિમેન્ટ્સ લોકો ઉપયોગમાં લેતા હોય છે, આવા સપ્લિમેન્ટ્સ પણ ખૂબ ખતરનાક સાબિત થતા હોય છે. લોકો, ટ્રેનર્સ પણ લોકોને આવી ટ્રેનિંગ આપતા હોય છે કે દિવસમાં 2 સ્કૂપ તમારે વે પ્રોટીન લેવું જોઈએ, કે તમારે આ કેરેટીન તમારે સાથે વે પ્રોટીનની લેવું જોઈએ તો તમારી બોડીમાં એનર્જી ડેવલપ થશે. પરંતુ એક ટ્રેનરની આમાં ખૂબ મોટો એક ટ્રેનરનો રોલ પ્લે થાય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ જીમમાં આવે તો એને કેટલી માત્રામાં પ્રોટીન જોઈતું હોય છે એક બોડી, નોર્મલ બોડી માટે, એને નિરીક્ષણ કરવું અને જ્ઞાન આપવું કે આ તમારા માટે યોગ્ય છે. તો આના ઉપર ધ્યાન નથી અપાતું કે તમે ડાયરેક્ટલી એ લોકો જાતે જતા હોય છે સ્ટોર્સમાં? જનરલી એકચ્યુઅલી શું છે, અપાય જ છે. બટ અત્યારે કેવું છે કે બોડી બિલ્ડિંગ્સને અને ફિટનેસ મોડલ્સને લોકો વધારે ફોલો કરી રહ્યા છે. અને જો કોઈ ખરેખર ટ્રેનર હોય તો એનું પ્યોર વેજીટેરિયન બી ડાયટ બનાવે તો બી એનું બોડી બહુ જ ઇઝીલી ડેવલપ થઈ શકે છે. જે બી આપણું જે જૂનું ઇતિહાસ છે કે બાજરાની રોટલી છે, મકઈ છે, પનીર તમે ઘરે બનાવી શકો છો, મિલ્કથી બનેલી પ્રોડક્ટ્સ છે, એમાં બી બહુ જ સારું પ્રોટીન છે. બટ પેલું છે ને કે અત્યારના યંગસ્ટર્સમાં પેશન્સ બિલકુલ બી નથી. બધાને શોર્ટકટ્સ યુઝ કરવા છે. અને બ્રેન વોશ કરવા માટે જે લોકો બી જીમમાં બિઝનેસ કરે છે એ પ્રોટીન પાવડર છે અને ઇન્જેક્શન છે, એનાથી જ આ બધા સાઇડ ઇફેક્ટ થાય છે. એકચ્યુઅલીમાં પ્રોટીન્સ તમે જુઓ તો તમને તમારા પ્યોર વેજીટેરિયન ફૂડથી પણ મળી શકે છે. બટ થોડુંક એમાં માઇન્ડ લગાવવું પડે છે કે એકચ્યુઅલીમાં કયા ટાઈમે કઈ વસ્તુ લેવી જોઈએ અને કયું કેલ્ક્યુલેશન રાઈટ હોવું જોઈએ. ગલત જે ખોટા ગાઈડન્સથી લોકો બોડી બનાવતા હોય છે
એના પછી એ લોકોને જ ખોટા રિઝલ્ટ પણ ભોગવવા એ તમામ લોકો મજબૂર થતા હોય છે. એ કેવી રીતે એ લોકો ઓળખી શકે? કારણ કે એક ટ્રેનરનું પણ સર્ટિફિકેટ પ્રોફેશનલ ટ્રેનર ત્યાં હોવું હાજર ખૂબ જરૂરી હોય છે. એક ડાયટિશિયન હોવું ખૂબ જરૂરી હોય છે જો તમે જીમમાં જઈને ટ્રેનિંગ લેતા હો છો. અને હવે તો જેમ કે શિયાળામાં લોકોને વધારે ક્રેઝ હોય છે કે અમે જીમમાં જઈશું, બોડી બનાવશું, ભલે 3-4 મહિના માટે એ લોકો જતા હોય. આવા કેસમાં શું ધ્યાન રાખવું જોઈએ? જનરલી કેવું છે કે સૌથી પહેલા તો કોઈ બી વસ્તુ તમે કોઈ બી ટ્રેનરને હાયર કરો છો તો સૌથી પહેલા એને સર્ટિફિકેટ ચેક કરો. બીકોઝ અત્યારે શું છે કે એક્સપિરિયન્સ લેવલ પર બી લોકો પોતાને ખોટી ઓળખ આપે છે કે હું ન્યુટ્રિશનિસ્ટ બી છું અને પર્સનલ ટ્રેનર બી છું, એઝ અ સર્ટિફાઈડ બી છું. તો આપણે શું છે ટ્રસ્ટમાં એનું સર્ટિફિકેટ ચેક કરતા નથી. સેકન્ડ વસ્તુ શું છે કે કેલ્ક્યુલેશનના હિસાબે આપણું ડાયટ બનાવતો નથી અને પ્રોટીન્સ વધારે લેવું હોય અને તમને ફૂડથી પ્રોટીન નથી મળતું, એ લાલચ આપીને એમને કહે છે કે ભાઈ પ્રોટીન્સ તમે પાવડર લો, ક્રિએટિન લો. ક્રિએટિન એકચ્યુઅલી આપણી બોડીની અંદર બી નેચરે આપણને આપેલું જ છે, પણ જેટલી આપણને જરૂર છે એટલું આપેલું જ છે. બટ શું છે કે વધારે સારી બોડી બનાવવા માટે એ લાલચ આપે છે અને સારી જે સજેશન્સ છે અને સારી જે સલાહ છે એનાથી દરેક કસ્ટમર, દરેક ક્લાયન્ટ, દરેક ફિટનેસ એક્સપર્ટ દૂર રહે છે. બિલકુલ બિલકુલ. અને એનું સાઈડ ઇફેક્ટ એમને હેર ફોલમાં થાય છે. એનું જે ફેટ જે એમનું છે એ બહુ જ લૂઝી અને ફ્લેબી, એટલે પિન્ચિંગ ફેટ બની જાય છે એક ફિમેલ જેવું. અને જે મેલ છે એના બી હોર્મોનલ ચેન્જિંગ જલ્દી આવે છે, બિલકુલ બિલકુલ. ડાર્કનેસ આવે છે, જી. એની સ્કિન બહુ લૂઝ થઈ જાય છે, એને શું કહેવાય છે કે સ્ટમક ઇન્ફેક્શન થઈ જાય છે. એના સાઈડ ઇફેક્ટ એટલા બધા છે કે એની બોન ડેન્સિટી વીક થઈ જાય છે, તો એના વિટામિન D3, મલ્ટીવિટામિન્સ, આ બધી ટેબ્લેટ્સ લેવી પડે છે. હેર જે છે એના વ્હાઇટ થઈ જાય છે. આ બધા બહુ જ સાઈડ ઇફેક્ટ છે. અને આ સાઈડ ઇફેક્ટ એકચ્યુઅલી શું છે કે ઓછી એજમાં તમે જલ્દી પ્રોટીન અને ટેસ્ટોસ્ટેરોનના ઇન્જેક્શન લો છો. બિલકુલ બિલકુલ બિલકુલ. ગગનજી, આપ જોડાયા મારી સાથે, ખૂબ ખૂબ આભાર તે બદલ.